કલ્યાણ શિવ વંદના પદયાત્રા નિમિત્તે ઘેલા સોમનાથ મંદિરે સવારે 6:30 કલાકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ઘેલા સોમનાથ મહાદેવજીનું પૂજન અર્ચન કરી ત્યારબાદ પદયાત્રા માધવીપુર ગામે જવા પ્રયાણ કર્યું. પછી ગોડલાધારથી ગઢડિયા જસદણ આટકોટ ખારચિયા જામ થઈને મોટા દડવા ગામમાં યાત્રિકો રાત્રિ રોકાણ કરશે. આ મંત્રી કુંવરજી બાવળિયાની આગેવાનીમાં પદયાત્રા પ્રથમ દિવસે વેરાવળ સોમનાથ મંદિર તરફ પ્રસ્થાન કર્યું. જસદણ શહેરના પ્રમુખ વિજય રાઠોડ અને જસદણ અને વિખ્યાના ભાજપના કાર્યકર્તાઓએ આ પદયાત્રા પ્રસ્થાનમાં અનેક સાધુ સંતો પણ ઘેલા સોમનાથ દાદાને વહેલી સવારે આરતી કરીને સાથે જોડાયા હતા. ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી અહીંયા ઘેલા સોમનાથથી સોમનાથ પાટણ સુધીની 230 કિલોમીટરની આ પદયાત્રા લોકોના કલ્યાણાર્થે, લોકોની સુખાકારી માટે આવતા દિવસમાં આ વિસ્તાર જસદણ વિસ્તાર ગુજરાત અને રાષ્ટ્ર સમૃદ્ધ બને, સૌની સુખાકારી માટે એક સમરસતાના ઉદાહરણ સાથે ધર્મની ભાવનાથી શ્રદ્ધા, વિશ્વાસ અને જે લોક કલ્યાણનું કામ થઈ રહ્યું છે એના સમર્થનમાં આજે આ પદયાત્રાની અહીંથી શરૂઆત કરી છે. આ જનમંગલ શિવ કલ્યાણ યાત્રા એ આજે શરૂ થશે અને 7 દિવસ સુધી આ પદયાત્રાની અહીંથી સૌ સમાજના, સૌ ધર્મના લોકોને સાથે, સંતો મહંતોના આશીર્વાદ સાથે અહીંથી શરૂઆત કરી છે. અમારો મુખ્ય ઉદ્દેશ લોક કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ અને ભવિષ્યમાં આ વિસ્તાર, રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધ બને એવા ઉદ્દેશ સાથેનો રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓ જે છે એ યોજનાઓ પણ રસ્તામાં આવતા લાભાર્થીઓને મળી યોજનાઓની માહિતી, જાણકારી અને જે લોકો ક્યાંક વંચિત રહ્યા એવા લોકોને પણ રાજ્ય સરકારની, ભારત સરકારની યોજનાઓનો લાભ મળે આવા ઉદ્દેશ સાથે આ પદયાત્રાની શરૂઆત કરી છે.